જય માતાજી મિત્રો, આજનો વિષય છે ખૂબ જ મહત્ત્વનો. ઘણા લોકો પૂછે છે કે કુળદેવી કેવી રીતે રીઝે છે, માતા પ્રસન્ન કેવી રીતે થાય છે. જો તમને પણ આ પ્રશ્ન છે તો આ વિડીયો અંત સુધી જરૂર જુઓ. મિત્રો, કુળદેવી માત્ર દેવી નથી, એ આપણા કુટુંબની રક્ષક દેવી છે. આપણા વંશની શક્તિ છે. પણ એક વાત યાદ રાખજો, માતા વિધિથી નહીં, ભાગ્યથી રીઝે છે, ભાવથી રીઝે છે. સૌથી પહેલું, જો તમે રોજ માત્ર 2 મિનિટ પણ દિલથી માતાજીનું નામ લેશો, જય માતાજી બોલશો, તો પણ માતા તમારી સાથે છે. બીજું, ઘરમાં રોજ દીવો કરો. એક નાનો દીવો પણ ચાલે, પણ દિલથી કરજો, કારણ કે પ્રકાશ એટલે માતાજીનો વાસ. માતાજીને ફૂલ કે પ્રસાદ ચડાવો. મોટા ચડાવવા જરૂર નથી. એક ખાંડનો ટુકડો પણ પ્રેમથી ચડાવશો તો માતાજી રાજી થઈ જશે. ચોથું છે, માતાજીનું નામ જપો, ભજન ગાવો, ગરબા કરો. તમને પણ ભજન ગમતા હોય તો આ સૌથી સરળ રસ્તો છે. પણ હવે સૌથી મહત્વની વાત, ઘણા લોકો પૂજા કરે છે પણ જીવનમાં ખોટું કામ પણ કરે છે. યાદ રાખજો, માતા ક્યારેય ખોટા માણસ પર પ્રસન્ન થતી નથી. જો તમે ખોટું બોલો છો, કોઈને દુઃખ આપો છો, ગરીબોની અવગણો છો, તો પૂજા કરીને પણ કોઈ ફાયદો નથી.